ગણવાના મળ્યા છે હૈયું, આ મસ્તક અને હાથ. હૈયામાં ભક્તિને ભરો, મસ્તકમાં જ્ઞાનને ભરો અને હાથમાં કર્મને ભરો. મારા વાલા વસ્તુની જરૂર નહીં પડે, આપોઆપ દઈ દેશે. માટે ભક્તિ ભરવી, હૈયામાં મસ્તકમાં જ્ઞાનને ભરવું અને હાથથી કર્મ કરવું. પ્રભુ તારી કૃપા એટલી છે કે હું તું કૃપા કર એમ કહી શકું તેમ નથી. તે કૃપા આ જન્મ દીધો એટલે તારી કૃપા એટલી થઈ ગઈ કે હું તને કહી ન શકું કે તું મારી ઉપર કૃપા કરે. પાણી બધાને આપજો, પણ છે ને વાતો ન કરતા એમને મૂંગા મોઢે પીજો, એટલે આપણે કથા એમને ચાલુ રહે. બરાબર ને? પીવો, ખાઓ, પીવો, આનંદ કરો, એનાથી યજ્ઞ થાય, બાકી ન થાય. અને સુખેથી પ્રભુને ભજાય, દુખેથી ન ભજાય. હું તું કૃપા કરે એમ કહું અને પછી તું કૃપા કરે એવો તો કૃપણ પણ નથી. પ્રભુ પ્રભુ કૃપા કરે એ તારો સ્વભાવ નથી, એ તારું કાર્ય નથી. કૃપા એ તો તારો સ્વભાવ છે. માટે પ્રભુ तुमने अदा की मेरी जिंदगानी, अगर तेरी महिमा नहीं मैंने जानी. कर्जदार इतना हूं तेरी दया का, हे प्रभु मैं कर्जदार इतना हूं तेरी दया का, ये कर्ज चुकाने के मैं काबिल नहीं. प्रभु तेरी मेहरबानी का है बोझ इतना कि मैं तो उठाने के काबिल नहीं. શ્રીમદ ભાગવત એ વિશુદ્ધ પ્રેમ શાસ્ત્ર છે. આજે તો પ્રેમ શબ્દને લોકોએ ખરાબ કરી નાખ્યો, એને બરબાદ કરી નાખ્યો. પ્રેમ કોને કહેવાય ખબર નથી કોઈને. અંગ્રેજીમાં આપણે પ્રેમને લવ કહી, LOVE એટલે લવ, L ફોર લોયાલિટી, O ફોર ઓબ્જેક્ટિવિટી, V ફોર વેરાયટી એન્ડ E ફોર ઇક્વાલિટી. એ ચાર જો માણસના જીવનમાં હોય તો લવ થાય આ પ્રભુ સાથે. પરમાત્માને પ્રેમ કરો, બીજા પ્રેમમાં કાંઈ શોધી લેવાનું નથી. માટે પ્રેમ કરવો તો મારા પ્રભુને કરવો. પછી આપણે કહીએ પ્રેમમાં પડ્યો, બધા કે એ પ્રેમમાં પડ્યો તો ભાઈ, અને પડ્યો એટલે પૈતો. પ્રેમમાં પડ્યો એટલે પૈતો. હવે પ્રેમમાં પડવાની જરૂર શું છે ભાઈ? માટે પ્રેમમાં પડવું નહીં, પણ પ્રેમ કરવો કોને કરવો તો કે પ્રભુને કરવો. મીરાએ પ્રેમ કર્યો છે. પ્રેમ તો ચૈતન્યએ કર્યો, પ્રેમ તો નરસિંહે કર્યો, અને પ્રેમ તો ગોકુળની ગોપીઓએ કર્યો. મારા प्रेम प्रेम क्या करो जाऊ यमुना के तीर, एक गोपी के प्रेम में बह गए लाखों कबीर. સંસારમાં રહેવા છતાં પણ આસક્તિ ઈશ્વરમાં હોય એનું નામ પ્રેમ. હૈયાને હરિમાં રાખો. દેવર્ષિ નારદે ભાગવતની કથાનો મહિમા પ્રગટ જોયો. અને સનત કુમારોએ કથાનો મહિમા એવી રીતે કહ્યો. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ત્રણેય યુવાન થયા, શ્રોતાઓના હૃદયમાં બિરાજમાન થયા. અને જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય જો કથા સાંભળતી સમયે આપણા હૃદયમાં આવે તો આપણા પાપ પણ દૂર થાય છે, આપણા પાપનો ત્યાં નાશ થાય છે. માટે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યને ધ્યાનમાં રાખી કથાનું શ્રવણ કરવું. સંસ્કૃત ભાષાની સાથે પ્રેમ કરો. મારે
કોમ્પ્યુટરનું મહત્વ હોય તો કોમ્પ્યુટર સાયન્સ શું કહે છે? કહે છે કે કોમ્પ્યુટર માટે જો કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભાષા હોય તો સંસ્કૃત ભાષા છે. આ વિજ્ઞાને સાબિત કરેલી વાત છે. સંસ્કૃત ઇઝ એ નોટ ડીડ લેંગ્વેજ, ઇટ ઇઝ એ ડિવાઇન લેંગ્વેજ. સંસ્કૃત કોઈ ખરાબ ભાષા નથી મારા વાલા, બહુ સારી ભાષા છે. એને સમજો, એને ભણો તમે. આજે પણ લંડનમાં એક સ્કૂલ છે જ્યાં સંસ્કૃત ભણાવાય છે. આપણા ઇંગ્લિશની પાછળ દોડ્યા, એ લોકો સંસ્કૃત ભણે. પેલા બાપુજી કહેતા, બાપા કહેતા, એમાંથી આવ્યું પપ્પા, અને હવે તો ડેડ. અને ડેડ ને ઇંગ્લિશમાં કે, અને આપણે કે ડેડી આવ્યા, ડેડી. જો પપ્પુ તારા ડેડ આવ્યા, હાય મોમ, હાય ડેડ. બાપને જીવતા જી મારી નાખ્યો. આમ સનત કુમારાએ સુખ શાસ્ત્રનો મહિમા વર્ણવ્યો. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થઈ ગંગાને કિનારે આવ્યા. આ સુખ શાસ્ત્રના મહિમાની વાત કરી. ત્યાર પછી એવી એક બીજી કથા કરી છે. તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત પતનમુત્તમમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. પૂર્વમ એટલે એક શબ્દમાં આવી ગયું કે પહેલાના સમયમાં. આ જ વસ્તુને જો ઇંગ્લિશમાં કેવી હોય તો વન્સ અપોન એ ટાઈમ, આવડું વાક્ય થાય. અને ઓલું પૂર્વમ એક શબ્દમાં પહેલાના સમયમાં. તુંગભદ્રા નદીના કિનારે એક ઉત્તમ નગર હતું. એ નગરમાં ચારે વર્ણના લોકો પોતાના વર્ણાશ્રમ ધર્મનું પાલન કરીને રહેતા હતા. એમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એનું નામ હતું આત્મદેવ નામનો બ્રાહ્મણ. એટલે એ આત્મદેવ નામનો બ્રાહ્મણ હતો. બધી રીતે સુખી વિદ્વાન હતો. એક વાતની ખોટ હતી, ઘરે સંતાન નથી. બ્રાહ્મણ દુઃખી થયો કે મારે ત્યાં સંતતિ નથી, મારે કરવું શું? આત્મદેવ નામના બ્રાહ્મણની પત્ની એટલે કે ધુંધુલી. એ ધુંધુલી કેવી હતી? આત્મદેવ એટલે આપણા શરીરનો આત્મા. આ શરીરની વાત કરે છે આપણું શાસ્ત્ર. અને ધુંધુલી એટલે આપણી બુદ્ધિ. આત્માની પત્ની ધુંધુલી એટલે આપણી બુદ્ધિ. આત્માની પત્ની બુદ્ધિ. આ આત્મદેવ નામનો બ્રાહ્મણ, એને કોઈ સંતાન નથી એટલે દુઃખી છે. જ્યારે બુદ્ધિ શું વિચારે છે? લોક વાર્તા ક્રૂરા પ્રાયસો બહુ જલ્પિકા સુરાચ ગૃહ કૃતેષુ કૃપણા કલહ પ્રિયા. આત્મદેવ નામના બ્રાહ્મણના પત્નીનું નામ હતું ધુંધુલી. ધુંધુલી એટલે બુદ્ધિ. આ બુદ્ધિ બહુ સુંદર હતી. આ ધુંધુલી બહુ સુંદર હતી, સુકુલોદ્ભવા હતી. ભગવાનનું નામ લેવામાં એને નિંદર આવે, કોથલીમાં એને મજા આવે. કોઈની મસ્તી કરવી હોય તેમાં બુદ્ધિ બહુ આવે. ભગવાનનું કઈ કામ કરવાનું કે હા હવે શું કામ છે. આવી આપણી બુદ્ધિ છે. એનો સમય વાતચીતમાં અને બકબક કરવામાં વધારે જાય. આ બુદ્ધિ છે. બધી રીતે બ્રાહ્મણ સુખી હતો. એક વાતનું દુઃખ છે, કારણ કે સંતાન નથી. આ આત્મારૂપી પત્ની બુદ્ધિ, એને જ્યાં જો વિવેક રૂપી સંતાન ન હોય ત્યાં સુધી આ બધું ન થાય. વિવેક વિના મુક્તિ મળતી નથી મારા વાલા. માટે આત્મદેવ નામનું બ્રાહ્મણ દુઃખી છે. એકવાર દુઃખી થયેલો બ્રાહ્મણ આત્મહત્યા કરવાના વિચારથી જંગલમાં ગયો. ત્યાં એને એક સંત મળ્યા. સંતે એને આકુળ વ્યાકુળ જોઈ
આત્મહત્યા કરતો રોક્યો છે કે તું શા માટે મૃત્યુ આત્મહત્યાની વાત કરે છે? તને દુઃખ કઈ વાતનું છે? આ શું કરે છે? ત્યારે આત્મદેવ કહે છે કે મને મરવા દો, મને તમે રોકો નહીં, મારે મરી જવું છે. કેમ તારે મરવું છે? તારું નામ શું છે? બ્રાહ્મણ કહે છે કે મારું નામ એ આત્મદેવ છે. અરે તારું નામ આત્મદેવ અને તું આત્મહત્યા કરવા આવ્યો છે, આ સારું લાગે કોઈ? ન કરાય, તારે મરવું છે શું કામ? એને આત્મદેવ નામનો બ્રાહ્મણ કહે છે કોઈ સંતાન નથી એટલે જીવીને શું કરવું મારે? સંત હસવા લાગ્યા. સંસારીઓનો સ્વભાવ તો જુઓ, જેને ત્યાં સંતાન છે માટે રડે છે અને કોઈ સંતાન નથી માટે રડે છે. આમાં સુખી ગણવો કોને? ઘણાને સંતાન છે છતાં પણ રડે છે અને ઘણાને સંતાન નથી માટે રડે છે. ઘણા કે ગાના કરતા તો ભગવાને પેટે જો પાણા પાડ્યા હોત તો સારું હતું. અરે બ્રહ્મ દેવતા, તું રડે છે, તું કોઈને જઈને પૂછતો ખરા કે સંતાનો વાળા સુખી છે કે દુખી? દીકરો મળતા સુખ મળશે, આ તારી માન્યતા ખોટી છે. સંતાન હોય એને ઘણી માથાકૂટ છે, એને વરાવવા, એને પરણાવવા, એને ભણાવવા. ભગવાને તો ઉલટાનું તારા માટે સારું કર્યું, કોઈ પ્રકારની ચિંતા નથી. બેઠો બેઠો માળા ફેરવ. પણ મહારાજ, તુમ નામના નર્કમાંથી તારે પુત્ર કહેવાય. મારું મર્યા પછી મને તારે કોણ? માટે પુત્રની જરૂર છે. દેહ પિંડ પ્રભુને સમર્પિત કરો મારા વાલા. શરણાગતિ એટલે ગુરુ ધારણ કરવા. ગુરુ આપણને તારે, પુત્ર આપણને શું મુક્ત કરાવવાનો? ગુરુ મુક્ત કરાવે, માટે ગુરુને ધારણ કરવું. જીવનમાં ગુરુ ધારણ કરવામાં કેટલાને ગુરુજી છે? ગુરુની કંઠી કેટલાય બાંધેલી છે? ગુરુની કંઠી ગુરુની કંઠી એટલે સામાન્ય દ્રષ્ટાંત. આપણે સિટીની અંદર મ્યુનિસિપાલિટીનો ડબ્બો કૂતરા પકડવા માટે નીકળે, એવા કૂતરા હોય ને પકડી જાય પછી પૂરી દે. પછી જે કૂતરાના ગળામાં પટ્ટો હોય ને, પટ્ટો એટલે મ્યુનિસિપાલિટી વાળા એ કૂતરાને મૂકી દે, કારણ કે પટ્ટો બાંધેલો હોય કોઈની માલિકીનો કૂતરો. એટલે ગુરુના નામે ઓલા યમના દૂતો આવે ને, મ્યુનિસિપાલિટી ઉપરની મ્યુનિસિપાલિટી વાળા આવે, એના દૂતો જેના ગળામાં ગુરુના નામની કંઠી હશે એ બધાને મૂકી દે. બાકી તો લાઈન ખાવાની મારા. એ લાઈન પણ કેવી? પણ એ ગુરુજી થયા પછી જીવાય કેમ? જેમ તેમ ન જીવાય. ગુરુ બન્યા પછી તો આદરપૂર્વક જીવવું પડે. એટલે કહે છે, હે ગુરુજીના નામની હો માળા છે લોકમાં, ગુરુજીના નામની હો માળા છે લોકમાં. હે પ્રભુજીના નામની હો માળા છે લોકમાં. પ્રભુજીના નામની હો માળા છે લોકમાં. ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં. ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં. હે ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં. ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં. એકલા ખવાય નહીં હો માળા છે લોકમાં. એકલા ખવાય નહીં હો
ચુકાય નહીં. હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં. સમર્પિત થઈ જાવ એનું નામ માળા. માળા પહેરી લીધી પછી ચિંતા નહીં, એ ગુરુ આપણું ધ્યાન રાખે. મૃત્યુ આવે ને તો મૃત્યુને પણ કહી શકીએ હવે આ તો સોંપી દીધું ગુરુને, હવે ત્યાં જાઓ, અમને નથી. માટે ગુરુને ધારણ કરો. કબીર સાહેબ તો ત્યાં સુધી કહે છે કે હું તો મારા રામનો પુત્ર છું. કબીર સાહેબ આવું કહે છે, કબીર કુત્તા में राम का और मोती मेरा, गले बीच डोरी प्रेम की, वो जित खींचे तब जा. कबीर कुत्ता में राम का मोती मेरा नाम, એ મારો માલિક જ્યાં મારી દોરી ખેંચે ને ત્યાં હું જાઉં. કબીર સાહેબ આવું કહે છે. ગળામાં માળા એ તો પ્રેમની દોરી છે, એ મારો માલિક જ્યાં ખેંચે ત્યાં હું જાઉં. સંન્યાસમાં જેવી મજા છે ને આત્મદેવ, એવી બીજે ક્યાંય સંસારમાં મજા નથી. માટે હજી વિચાર કરી લે, તારે મરવું છે કે સંતાન જોઈએ છે. આત્મદેવ કહે છે કે પ્રભુ તમે જે કહો તે, પણ સંતાન તો જોશે, એમાં નહીં ચાલે. સંત કે કાંઈ વાંધો નહીં, તારી ઈચ્છા. સંતે એક ફળ આપ્યું છે કે લે આ તારી પત્નીને ખવડાવજે, આનાથી તારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. संत समझ गया कि लातों के बुत बातों से नहीं मानते, लात पड़ेगी तब बात बनेगी. જ્યારે આને લાત વાગશે ને ત્યારે એને ખબર પડશે, એમને નહીં ખબર પડે. સંતે ફળ આપ્યું કે લે આ તારી પત્નીને ખવડાવી દેજે છે. પરમાત્મા તારા ઉપર કૃપા કરશે, તને પુત્ર આપશે. હરખાતો આત્મદેવ નામનો બ્રાહ્મણે ફળ લઈ, સંતે આપેલી પ્રસાદી લઈ પોતાની ઘરે આવ્યો છે. ધુંધુલીના હાથમાં એવું હરખથી મૂક્યું કે લે ધુંધુલી, આ એક સંતે ફળ આપ્યું છે કે આ ફળ ખાવાથી આપણે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. મોટા ભાગના સંતો આપણને આવી પ્રસાદી આપે છે, પણ આપણે પ્રસાદીનો સ્વીકાર કરતા નથી. અને એ જે સંતો પ્રસાદ રૂપે સત્સંગ આપે છે એને આપણી બુદ્ધિ સ્વીકારતી નથી, માટે આપણે દુઃખી થાય છે. અને બુદ્ધિનો સ્વભાવ છે તર્ક વિતર્ક કરવાનો. જેવો આત્મદેવ પોતાના પતિએ એને ફળ આપ્યું એટલે
બુદ્ધિ છે ધૂંધુલી વિચારવા લાગી, આ ફળ ખાવ તો હું ગર્ભવતી થાવ, 9 મહિના મારે આનો ભાર ઉપાડવો પડે, ગામમાં આગ લાગે તો હું દોડી ન શકું, મારે જાવું ક્યાં, મને ઈચ્છા થાય તે સારું સારું હું ખાઈ ન શકું, સારું સારું હું પહેરી ન શકું, લોકોના સમાજમાં જતા મને શરમ થાય. ધૂંધુલી આવું વિચારે છે. ધૂંધુલીની બેન ગરીબ ત્યાં આવી હતી. સંત સંપત્તિ ધૂંધુલીને ત્યાં ખૂબ, પણ સંતાનને એની બેન ગરીબ છે, પણ ખાવા વાળા ઘણા છે. બેન કહે છે કે તારે ઘણું બધું છે, કાંઈ વાંધો નહીં, મારે ત્યાં ઉમે સંતાન થવાનું છે, તો તું મને થોડુંક દ્રવ્ય આપજે, હું તને સંતાન આપી દઈશ. મારે ત્યાં ખાવા વાળા ઘણા છે, પણ ખાવાનું નથી. તારે ત્યાં ખાવાનું છે, ખાવા વાળા નથી, માટે બેયનું સમાધાન થઈ જશે. ફળ હતું એ ગાયને ખવડાવી દીધું, અને ધૂંધુલીએ ગર્ભવતી સ્ત્રીનો ઢોંગ કર્યો છે. આ બુદ્ધિને બંધન ગમે છે. બુદ્ધિ છે હંમેશા ઝઘડો કર્યા રાખે છે. આત્મ પંખી મુક્તિ છે, બંનેનો ઝઘડો ચાલે, અને આ ઝઘડામાં જન્માડો પૂરો થઈ જાય, પણ એ મુક્તિ મળતી નથી. આપણે કોઈ પ્રયત્ન કરતા નથી. એટલે કે ને કે ગાદલા બિછાવવામાં તો રાતો વહી ગઈ, ગાદલા બિછાવવામાં તો રાતો વહી ગઈ, ઊંઘવાનું રહી ગયું અને સવાર થઈ ગઈ. મારા માટે આ જીવન આખું પથારી જ કરી રાખશો, એ ભગવાનનું નામ ભજી લ્યો મારા વાલા. ધૂંધુલીએ આત્મદેવ નામના બ્રાહ્મણને છેતર્યો છે. પછી તો બહેનું એવું કે જે ગાયને ફળ આપ્યું હતું, એ ગાયને એક વાછરડાનો જન્મ થયો, એના કાન હતા એ વાછરડા જેવા હતા, માટે એનું નામ ગોકર્ણ પાડ્યું. અને ધૂંધુલીને બેનને ત્યાં જે દીકરાનો જન્મ થયો એને ઘરે લઈ આવ્યા, એનું નામ ધુંધુકારી એવું પાડ્યું છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ બહુ રાજી થયો. એક નહીં, ભગવાને કૃપા કરી મારે ત્યાં બે દીકરાઓ આવતા જન્મમાં લીધા. લોકોએ આત્મદેવના ભાગ્યની પ્રશંસા કરી. બંને છોકરાઓ મોટા થયા, એને યજ્ઞોપવિત આપી ગુરુગૃહે ભણવા મોકલ્યા. અને ત્યાં બન્યું એવું કે ગોકર્ણો પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલહ. ગોકર્ણ છે મહાન પંડિત થયા, અને ધુંધુકારી હતો એ દુષ્ટ બન્યો, દૈત્ય બન્યો, રાક્ષસી અવતારોનો બન્યો છે. ગોકર્ણ મારા ત્રિકાલ સંધ્યા કરે છે, વેદોનો અભ્યાસ કરે છે, પણ ધુંધુકારી આ બધાથી રહિત હતો. માટે જે સંધ્યા કરે, જે બ્રાહ્મણ સંધ્યા કરે, જે વેદોનો અભ્યાસ કરે, એ જ્ઞાની, એ બ્રાહ્મણ, એ વિદ્વાન, અને જે આ કાંઈ નથી કરતો એ ધુંધુકારી દુષ્ટ છે. એક વાત તમને કેવી છે, વખાણવા માટે નથી કેવી, જે સત્ય છે કહું છું. કચોટ પરિવાર એટલું ભાગ્યશાળી છે કે બેઠેલા બધા બ્રાહ્મણો, આ સંગીતકારોમાં 2 બાવાજી છે, બાકીના બ્રાહ્મણો છે, બધા સંધ્યા કરવા વાળા છે. રોજ સવારે ઉઠીને સંધ્યા કરે છે. ભાગ્યમાં હોય તો મળે આવું. એટલે આપણું કાર્ય અહીંયા પરિપૂર્ણ થઈ ગયું. બ્રાહ્મણ જનોય ધારણ કર્યા પછી 3 દિવસ સતત શુદ્ધ સંધ્યા ન કરે તે બ્રાહ્મણ મટી અને ચાંડાલ બને. ગાયત્રીના મંત્રનો જપ કર્યા વિના બ્રાહ્મણ અન્નનો કોળિયો મોઢામાં નાખે ને તો શૂદ્રના પેટમાં જાય છે. સંધ્યા કર્યા સિવાય બ્રાહ્મણને ભગવાનની સેવા કરવાનો અધિકાર પણ મળતો નથી. સંધ્યા કર્યા વગરનો બ્રાહ્મણ શિવજી ઉપર જો જળનો લોટો ચડાવે તો શિવજી પણ એ જળના લોટાનો સ્વીકાર કરતા નથી. ધુંધુકારી ન ખાવાનું ખાતો, ન પીવાનું પીતો. સવાસ્તે ન ભોજનમ, મૂળદાઓના હાથે ભોજન કરતો હતો. બ્રાહ્મણ થઈને બગડ્યો હતો.
પિતાએ ધુંધુકારીને સમજાવવા માટે ગયા તો ધુંધુકારી સમજવાને બદલે પિતાને મારવા લાગ્યો. આજે આત્મદેવ નામના બ્રાહ્મણને સમજાણું કે પેલા સંતની વાત યાદ આવી કે મારો દીકરો ન હતો એ સારું હતું. દીકરાની પાટું ખાધી, આ લાત લાગી એટલે વાત માનવ મગજમાં આવી સંતની. આના કરતા તો આ દીકરો ન હોત તો સારું હતું. લમણે હાથ દઈ અને આત્મદેવ નામનો બ્રાહ્મણ કહે છે કે આના કરતા દીકરો ન હતો એ સારું હતું. હવે એ સમજણ પડી પણ બહુ મોડું થઈ ગયું હતું. ઘણી વખત કોઈ આપણને સારી વાત કરતું હોય, એ વાત ગળે ના ઉતરે, પણ સમય વહી જાય પછી વાત ગળે ઉતરે તો ત્યારે સમય જતો રહ્યો હોય છે. આજે દીકરાની પાટું ખાધી અને સંતની વાત એને યાદ આવી છે. આમે ઘણાને બહારના ન સમજાવી શકે, એને ઘરના સમજાવી દેતા હોય. કહેવત છે ને કે જેને કોઈ ન પૂગે એને એના પેટ પૂગે છે. હિરણ્યકશ્યપનો વિરોધ કરવાની કોઈ હિંમત નહોતું કરતું, પણ એનો દીકરો પ્રહલાદ હિરણ્યકશ્યપનો વિરોધ કર્યો, એને સજા મળી છે. શ્રવણ સમૃદ્ધનું જ્ઞાન, ભગવાનનું ભજન કર્યું. કથામાં જે અત્યારે બધું સાંભળ્યું ને, જ્યારે એવો સમય આવે ને ત્યારે બધું યાદ આવે કે તે દિન ગોર બાપા આવું કહેતા હતા, પણ અમે કોઈનું માયના નહીં. કથામાં ગાયું હોય તો સમજાય નહીં, કારણ કે ભાવથી ગાતા ન હોય ને. માટે ભગવાનનું ભજન છે ને ભાવથી કરી લેવું. ભાવ વગરનું ભજન નકામું, ભાવ વગરનું ભોજન પણ નકામું. ભોજન કરવા બેસો ને ત્યારે એને પણ પ્રસાદ સમજી અને ભાવથી ભોજન કરવું. આમ જે ગાયું હોય તે સાંભળ્યું તો હોય, પણ સમજે ક્યારે? જ્યારે સમય જતો રહે છે ત્યારે સમજાય છે. અને ઘણાય તો 80 ના થાય તો એમ કે હજી જવું નથી, હજી રોકાવું છે. અને પાછી વાત કરતી હોય, હરે શિવ શંકર ભગવાન રે તમારે ધામ રે, હું રે કેમ આવું એકલી. મોઢામાં દાંત ન હોય, માથામાંથી વાળ વયા ગયા હોય, આંખેથી દેખાતું ન હોય, હાથ ધ્રુજતા હોય, મોઢામાં કોળીઓ ચવાતો ન હોય, પગેથી હલાતું ન હોય, અને તોય પાછી એમ કે એકલી કેમ આવું? તે યા લાઈન કઈ આ વાહે છે ને લેતી જા એટલે કામ પૂરું થાય. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથે વિના સંગે વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથે વિના સંગ વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા એકલું જ જવું પડશે, યા કોઈ સાથે નહીં. મોઢામાં દાંત નહીં હોય, વાળ ધોળા થઈ ગયા હશે, કંઠ રૂંધાતો હશે, ગળામાંથી સારા શબ્દો પણ નહીં નીકળે.